ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીશું સૌથી મોટા સમાચાર અને એક વિવાદાસ્પદ નિવેદન છે। પીએમ મોદીના બહાને કોંગ્રેસ અધ્યક્ષે ગુજરાતીઓનું અપમાન કર્યું છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓને ગણાવ્યા અશિક્ષિત। મોદીજી ગુજરાતની અશિક્ષિત જનતાને મૂર્ખ બનાવી શકે, પરંતુ કેરળના લોકોને મૂર્ખ નહીં બનાવી શકે। કેરળમાં પ્રચાર સમયે મલ્લિકાર્જુન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું। કોંગ્રેસ અધ્યક્ષે ગુજરાતીઓનું અપમાન કરતા હવે રાજકારણ ગરમાયું છે। આ રાજકારણ ન માત્ર ગુજરાત પરંતુ કેન્દ્રીય સ્તરે પર ગરમાય તો નવાઈ નહીં, કારણ કે આ ગુજરાતે દેશને ઘણું બધું આપ્યું છે અને તેની સામે આ પ્રકારનું અપમાનજનક નિવેદન। Modi ji, don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. Kerala. ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલ જોડાઈ ગયા છે ટીવી9 પર। સર, આપનું સ્વાગત છે ટીવી9 પર। એક નિવેદન આવ્યું છે મલ્લિકાર્જુન ખડગેનું અને એમાં સ્પષ્ટ ગુજરાતની જે જનતા છે તેને અભણ તેમણે કહ્યું છે, તેમના શબ્દો છે। પોલિટિકલી આપનું પહેલું નિવેદન, આપની પહેલી પ્રતિક્રિયા, કારણ કે ગુજરાતી તરીકે તો સૌ ગુજરાતીઓનું ખૂન ખોલે, પરંતુ એક રાજકીય દ્રષ્ટિએ જોઈએ, આપની પહેલું પ્રવક્તા, આપની પ્રતિક્રિયા। નહીં, ચોક્કસ મને એવું લાગે છે કે કોંગ્રેસ અને કોંગ્રેસનું નેતૃત્વ, પછી રાહુલજી હોય કે ખડગેજી હોય, એ પરંપરાગત રીતે ગુજરાતનું અપમાન કરવા ટેવાયેલા છે। ગુજરાત અને ગુજરાતીઓ એમને આંખમાં કણાની જેમ ખૂટે છે। આપ કોંગ્રેસનો ઇતિહાસ જુઓ કે જ્યારથી આઝાદી પછી નહેરુજીને સરદાર પટેલ કણાની જેમ પૂછતા હતા, કારણ કે ત્યારબાદ ઇન્દિરાજીને મોરારજી દેસાઈએ ચેલેન્જ કરી હતી, અને જે રીતે 2014 પછી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં જે રીતે દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી અને પૂર્વથી પશ્ચિમ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ થયો છે, અને કોંગ્રેસ સત્તા વિના તરફડતી માછલીની જેમ તરફડે છે। પાણી વિના જેમ માછલીની દશા થાય એ પ્રમાણે સત્તા વિના આ રાહુલ ગાંધી અને એમની કોંગ્રેસ તરફડે છે। આ ખડગેજીનું નિવેદન વાસ્તવમાં એક પ્રકારની હતાશા વ્યક્ત કરે છે, અને મને તો વ્યક્તિગત રીતે એવું લાગે છે કે ખડગેજીનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થયો છે, એટલે પોતાનું રિપોર્ટ કાર્ડ એ રાહુલજીના દરબારમાં એ રજૂ કરવા અને સુધારવા માંગતા હોય એવું મને લાગે છે। શું આ અપમાનના બદલે ગુજરાત કોંગ્રેસના નેતાઓ અમિતભાઈ ચાવડા અને એ માફી માંગશે? શું રાહુલજી માફી માંગશે? ગુજરાતનું હળહળતું અપમાન કરવું એ એમની એક રણનીતિનો ભાગ છે, અને હમણાં જ થોડા દિવસ પહેલા કોંગ્રેસ અને યુપીએના સાથી ટીએમસીના નેતાએ પણ ગુજરાતનું અપમાન કર્યું હતું। એ પહેલા આપને યાદ હશે જ કે ઉત્તર પ્રદેશની ચૂંટણી વખતે દો લડકે ઉત્તર પ્રદેશ કે એમાં રાહુલજી અને અખિલેશજીએ તે વખતે પણ ગુજરાતનું અપમાન કર્યું હતું। આસામમાં પણ કોંગ્રેસના નેતાઓએ ગુજરાતનું અપમાન કર્યું હતું। તો ગુજરાતનું અપમાન કરવું, ગુજરાતીઓનું અપમાન કરવું, એને જબરદસ્ત જવાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગુજરાતની પ્રજા આપશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। અનિલભાઈ, ગુજરાતની આજ ગુજરાતની શિક્ષિત પ્રજાએ દેશને શું નથી આપ્યું? કોઈ પણ ક્ષેત્ર હોય, ઉદ્યોગથી લઈને કંઈ પણ હોય, ગુજરાતીઓ હંમેશા મોખરે હોય છે। ભારતની વાત હોય કે આખા દેશની કે પછી વિદેશની વાત હોય, ગુજરાતીઓ ગમે ત્યાં આપને જોવા મળશે જ, અને પોતાનું નેતૃત્વ જે રીતે કરતા હોય છે તેના માટે જાણીતા છે। આ ગુજરાતની પ્રજાને જે પ્રકારે આવી રીતે અપમાનિત કરવામાં આવી, એક જાહેર મંચ પરથી અપમાનિત કરવામાં આવી, ત્યારબાદ ભાજપ તરફથી આગળ શું પગલાં લેવાશે? એ ચોક્કસ એમણે માફી માંગ્યું છે। વિક્રમ સારાભાઈ પણ ગુજરાતી હતા। આજે દેશને આર્થિક સફળતા જે મળી છે વિશ્વની
સૌથી 5 ઇકોનોમીમાં નામ છે, તો એમાં ગુજરાતીઓનો પણ મોટો રોલ છે. પણ વાસ્તવમાં કોંગ્રેસની જે રણનીતિ છે એ પ્રાંત વચ્ચે ઝેર ફેલાવવું, જુદી જુદી ભાષાનું ઝેર ફેલાવવું, સામાજિક ડિવિઝન કરવું, સોશિયલ ફેબ્રિક દેશનું તોડવું, એ જોર્જ સોરોસના હાથમાં રમતા રમકડાઓની આ યોજના છે. અને એટલા જ માટે જ્ઞાતિ જાતિનું વેર ફેલાવવાનું કામ, પ્રાંતને લડાવવાનું કામ. ખડગેજીને ખબર નહીં હોય કે કેટલા કેરાલિયન ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ નોકરી કરે છે, ધંધો કરે છે. કેટલાય કેરાલાના લોકો ગુજરાતમાં સ્થાયી થયા છે. આખા દેશના, પછી ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય, મહારાષ્ટ્ર હોય, MP હોય, ઓરિસ્સા હોય, કર્ણાટક હોય, અનેક પ્રદેશના લોકો ગુજરાતમાં આવીને કામ ધંધો કરે છે, ગુજરાતમાં આવીને વસ્યા છે. અને ગુજરાતના લોકો સાથે જેમ દૂધમાં ખાંડ ઓગળી જાય એ રીતે ગુજરાતીઓ અને એના કલ્ચર સાથે હળીમળી ગયા છે. એ સંજોગોમાં જે રીતે ખડગેજી કોંગ્રેસના પ્રમુખે અપમાન કર્યું છે, મને લાગે છે કે ગુજરાતની પ્રજાએ જબરદસ્ત એનો જવાબ આપવો જોઈએ. બિલકુલ આભાર ડૉક્ટર અનિલ પટેલ, TV9 સાથે જોડાયા અને સ્પષ્ટ આપણે જે પ્રકારે આપનું વલણ જણાવ્યું છે, આવનારા દિવસોમાં જાણવા મળશે કે આ વિવાદ આગળ હજુ કેટલો વધે છે. પરંતુ જે પ્રકારનું નિવેદન છે, રાજકીય પક્ષોને બાજુ પર મૂકી દઈએ, ભાજપ કોંગ્રેસને એક વખત બાજુ પર મૂકી દઈએ, પરંતુ ગુજરાતની જે પ્રજા તેને અશિક્ષિત કહેવું, અને એ પણ કોંગ્રેસ જેવી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, એ ખરેખર એક શરમજનક બાબત છે. આ વાતને લઈને કોંગ્રેસ તરફથી શું ખુલાસો આવે છે તેની પર પણ સૌ કોઈની નજર રહેશે. પરંતુ આશા એ પણ રાખીએ કે કોંગ્રેસ પક્ષ, ગુજરાત કોંગ્રેસનો પક્ષ, આ તેમના જ રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદન પર માફી માગે એ ખૂબ જ જરૂરી છે. નહીતર આવનારા સમયમાં ચૂંટણીઓ પણ સામે આવે જ છે, અને જો ચૂંટણીઓને પણ બાજુ પણ મૂકે તો આવા નિવેદન ક્યારે પણ ગુજરાતીઓ ન ભૂલી શકે. કારણ કે કોઈ પણ ક્ષેત્ર હોય, અવકાશ હોય, ઉદ્યોગ હોય, પછી શિક્ષણ હોય, કોઈ પણ ક્ષેત્રમાં ગુજરાતી હંમેશા મોખરે રહ્યો, અને એ જ ગુજરાતીનું અપમાન આ પ્રકારે જાહેર મંચ પર કેરળમાં